નમસ્કાર મિત્રો, આજે હું તમને 3 શક્તિશાળી મંત્રો જણાવવા જઈ રહ્યો છું, જેને આરતી કરતી વખતે બોલવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ અને ધન સમૃદ્ધિ વધે છે અને આરતીનું ફળ અનેક ગણું મળે છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો મંત્ર છે ઓમ શ્રી દત્તાત્રેયાય નમઃ. આ મંત્ર શ્રી દત્તાત્રેય ભગવાનને સમર્પિત છે, જે ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. આ મંત્ર જીવનની તમામ અડચણો અને મુશ્કેલીઓ દૂર કરે છે, જેનાથી કાર્યોમાં સફળતા મળે છે. તે મનને શાંત રાખે છે, આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. નિયમિત જાપથી ચિંતાઓ ઓછી થાય છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. બીજો મંત્ર છે ઓમ દુર્મતિ નાશિની દુર્ગાય નમઃ. આ મંત્ર માં દુર્ગાને સમર્પિત છે, જે નકારાત્મક વિચારો અને શક્તિઓનો નાશ કરે છે. આ મંત્ર નકારાત્મક ઉર્જા, ભય અને માનસિક તણાવને દૂર કરે છે, જેનાથી મનમાં સ્પષ્ટતા આવે છે. તે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે, જેનાથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત મળે છે. ખાસ કરીને મુશ્કેલ સમયમાં આ મંત્ર રક્ષણ અને શક્તિનું કવચ બની રહે છે. ત્રીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપને સમર્પિત છે, જે સુખ અને સમૃદ્ધિ આપે છે. આ મંત્ર ઘરમાં ધન, સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા લાવે છે, જેનાથી નાણાકીય સમસ્યાઓ હળવી થાય છે. તે પરિવારમાં પ્રેમ, એકતા અને શાંતિનું વાતાવરણ બનાવે છે. નિયમિત જાપથી જીવનમાં સકારાત્મક ફેરફારો થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે જાણીએ કે મંત્રોનો જાપ કેવી રીતે કરવો. સવારે કે સાંજે આરતીનો નિશ્ચિત સમય રાખો. દીવો પ્રગટાવો, ધૂપ અગરબત્તી કરો અને શુદ્ધ મનથી દેવી દેવતાની સમક્ષ બેસો. આરતી શરૂ કરો અને આ 3માંથી કોઈ એક મંત્ર પસંદ કરી 11 કે 21 વાર બોલો. જાપ દરમિયાન દેવી દેવતાની મૂર્તિ અથવા ફોટા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. નિયમિત જાપથી તમે જાતે અનુભવશો કે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ રહ્યું છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ આવી રહી છે. આ 3 મંત્રોના નિયમિત જાપથી જીવનની દરેક મુશ્કેલી અને અડચણો હળવી થશે, જેનાથી તમારા માર્ગમાં આવનારા અવરોધો દૂર થશે. ઘરમાં પ્રેમ, એકતા અને શાંતિનું વાતાવરણ રહેશે, જેનાથી પરિવારમાં ખુશીઓ વધશે. આર્થિક સ્થિરતા અને ધન-ધાન્યની વૃદ્ધિ થશે, જેનાથી નાણાકીય સમૃદ્ધિ આવશે અને મનમાં આંતરિક શાંતિનો અનુભવ થશે. તો મિત્રો, આજથી આ 3 શક્તિશાળી મંત્રો આરતી દરમિયાન બોલવાનું શરૂ કરો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.